હરિઓમ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું યુવરાજસિંહ જાડેજા, સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સત્રાંત પરીક્ષાની આપણે વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે સત્રાંત પરીક્ષામાં જે કોર્સ રાખેલો છે તે સંપૂર્ણ પૂરો થઈ ગયેલો છે. આજના આ લેક્ચરમાં આપણે એસપીસીસી વિષયના જે સત્રાંત પરીક્ષાને લગતા જે અભ્યાસક્રમ છે એનું રિવિઝન કરવાનું છે. અને જે વિદ્યાર્થીઓએ જોગાનું જોગ બધા જ વિડીયો છે એ કમ્પ્લીટ નથી કરેલા અથવા જોયા ન હોય, કોઈ સંજોગ વસાત છે જોવાના રહી ગયા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે છે એ આ એક બહોળો અને ફાયદાકારક રહેશે. બીજી વાત કરીએ તો હાલના જે પરીક્ષાઓ છે એને કોરોના સંક્રમણને કારણે જે સ્કૂલો શરૂ નહીં થવા પાછળ તેમજ એને કારણે જે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે એને જોતાં છે એ આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ છે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેથી આપણે છે એ આને પૂરેપૂરો 100% ઉપયોગ કરી અને બને એટલું વધુ સારી રીતે શિક્ષણ મેળવવાનો પ્રયાસ છે એ કરવાનો છે. હવે આજે આપણો આ જે લેક્ચર છે એનું શરૂઆત આપણે સીસી વિભાગના પ્રથમ પાઠથી જ કરશું. આજના લેક્ચરમાં હું તમને જે બોર્ડ પરીક્ષામાં તેમજ સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ ટોપિકોની આપણે આમાં ચર્ચા ટૂંકમાં કરવાની છે. હવે પાઠ જે છે પહેલો પાઠ આપણો સીસી વિભાગનો એ છે બેંકને લગતો પત્ર વ્યવહાર. હવે આ પાઠમાં છે એ તમને વિકલ્પ એક વાક્ય અને એક પત્ર પૂછાય છે. આ પાઠમાંથી આપણે પત્ર છે ચલાવેલા નથી, મને યાદ છે, પરંતુ એ પત્ર છે હવે પછી ચલાવવામાં આવશે અને 11માં શીખી ગયા છીએ એ મુજબના જ પત્ર છે, એમાં કાંઈ નવીન નથી. પછી આ જે પાઠની વાત કરીએ આપણે એમાં આપણે સૌપ્રથમ તો એવો પ્રશ્ન નીકળે કે બેંક એટલે શું, બેંક કોને કહી શકાય, બરાબર? તો ટૂંકામાં ટૂંકો અર્થ એવો આપણે આપવો હોય તો એવો આપી શકાય કે બેંક એટલે નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા. અત્યારના યુગમાં સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગપતિ સુધી જોઈએ તો બધા જ છે એ બેંકની સેવાઓનો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે છે ઉપયોગ કરતા હોય છે. બેંક છે એના મુખ્ય કાર્યો ક્યાં ક્યાં એવો પણ એક પ્રશ્ન નીકળે છે, બરાબર? તો બેંકના છે મુખ્યત્વે બે કાર્યો હોય છે. એક ધિરાણ આપવું અને થાપણો સ્વીકારવી. એટલે કે આપણી પાસે રહેલી જે બચતો છે, આપણી પાસે બચેલા પૈસા જે આપણે ખાતામાં મૂકી છે તે સ્વીકારે છે અને જે વર્ગની જરૂરિયાત છે એવા વર્ગ, ઉદ્યોગો, એવા લોકોને બેંક છે એ લોન સ્વરૂપે નાણાં છે એ ધીરે છે. એટલે કે બેંકના મુખ્ય બે કાર્યો છે, ધિરાણ આપવું અને થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંક હાલના સમયમાં ઘણી બધી આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડે છે. મોબાઈલ બેન્કિંગ જેવી સુવિધાઓ છે એ હાલની આધુનિક સુવિધાઓ છે, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, બરાબર? આવા પ્રશ્નો પૂછાય. બીજું પૂછાય છે બેંકના પ્રકારો જણાવો. એક બે વાક્યમાં એવું પૂછાય છે કે બેંકના પ્રકારો જણાવો. તો કે મિત્રો બેંકના છે મુખ્યત્વે 5 પ્રકાર પડે છે. એ 5ના નામ છે આપણને આપવા જરૂરી છે, નામ છે એ આવડવા જોઈએ અને પરીક્ષામાં પૂછાય પણ છે. તો કે બેંકના કેવા કેવા પ્રકાર હોય તો કે રાષ્ટ્રીયકૃત બેંક, નંબર 2 ખાનગી બેંક, નંબર 3 કોઓપરેટિવ એટલે કે સહકારી બેંક, નંબર 3 ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ખેતી બેંક, બરાબર? આટલી બેંકો છે એટલે કે મુખ્યત્વે 5 પ્રકાર છે જોવા મળે છે: રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક. હવે આ બધી જ બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું કામ, બેંકો છે વ્યવસ્થિત કામગીરી કરે તેના ઉપર નિયંત્રણ રાખવાનું જે કામ કરે છે એ છે આરબીઆઈ એટલે કે એને મધ્યસ્થ બેંક અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ બેંક અંગે આપણને મુખ્યત્વે બે બાબતો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે કે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના છે એ કયા વર્ષમાં થઈ? તો કે 1935ની સાલમાં આરબીઆઈની સ્થાપના થઈ અને 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. પછી બેન્કિંગ સેવાનો લાભ કોણ લઈ શકે? તો કે જે બેંકમાં ચાલુ ખાતું અથવા બચત ખાતું ધરાવતા જે લોકો છે
એ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે છે. પછી બેંક સાથેનો પત્ર વ્યવહાર જો મુદ્દો છે 1.2, એમાં આપણે થોડીક વસ્તુ છે યાદ રાખવા જેવી છે. જેમ કે બેંક સાથે નાણાકીય બાબતોનો જ્યારે ઉલ્લેખ આવતો હોય ત્યારે એની ગોપનીયતા જળવાય તે જરૂરી છે. આ ઉપરાંત બેંકમાં જ્યારે રકમ લખવાની થાય બેંકને કોઈ પણ પત્રમાં અથવા ચેકમાં, ત્યારે તે આંકડા અને શબ્દો એમ બંનેમાં લખાય તે જરૂરી છે. અને ખાતાનો પ્રકાર છે એનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે કે ચાલુ ખાતું છે અથવા તો બચત ખાતું છે તે લખવું જરૂરી હોય છે. પછીની વાત કરીએ તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો આપેલા છે. તો આ બંને યાદી છે એ આપણને 1-2 વાક્યમાં પૂછાઈ શકે કે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો જણાવો અથવા બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો જણાવો. આ 2 પ્રશ્ન છે એ તમને વિભાગ બીમાં 1-2 વાક્યમાં પૂછાઈ શકે એવા છે. તો કે વિનંતી પત્રો ક્યાં ક્યાં આવે તો આપણે જાણીએ છીએ, ભણી ગયા છીએ. પહેલાં તો ખાતું ખોલાવવા અંગેનો પત્ર, શૈક્ષણિક લોન મેળવવા અંગે પત્ર, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. એટલે કે આપણે છે ચેક લખેલો હોય, બેરર ચેક, અને આપણે કોઈ વ્યક્તિને આપ્યો અને ચેક બેરર છે, એમાં કોઈનું નામ લખવાનું બાકી છે, નામ લખવાનું રહી ગયું છે, અને એ વ્યક્તિથી ચેક ખોવાઈ જાય છે, તો આપણે છે એ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે બેંકને પત્ર લખવો પડે કે અમારો આ નંબરનો ચેક છે એ બેરર ચેક ખોવાઈ ગયો છે. તેથી કરીને જો કોઈ વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તો તેને પાસ કરવો નહીં. પછી બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટે બેંકમાં છે એ ખાતું ધરાવનાર વ્યક્તિઓ પોતાના અગત્યના દસ્તાવેજો, જમીન મકાનના કાગળિયા તેમજ ઘરેણાઓ છે એને સલામત રીતે સાચવવા માટે લોકર છે એ મેળવતા હોય છે. તો એ લોકર સુવિધા મેળવવા માટેનો પત્ર. લોકરનું બીજું નામ છે સેફ ડિપોઝિટ વોલ્ટ. પછી ઓવરડ્રાફ્ટની સુવિધા, તમારું ચાલુ ખાતું હોય અને તમારે છે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવી હોય તો એના માટે પણ પત્ર લખવો પડે. આ ઉપરાંત ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ છે ખોવાઈ ગયા માટેનો પત્ર, અથવા એ સુવિધા છે એ ચાલુ જ કરાવવી હોય તો એના માટેનો પત્ર, ખાતું બંધ કરવાનો પત્ર, અને જો શેરબજારમાં વહીવટ કરવો હોય, શેરબજારમાં વેપાર કરવો હોય તો એના માટે ડીમેટ ખાતું ખોલાવવું પડે, તો એ પણ બેંક દ્વારા જ ખુલે છે. આ વાત કરી આપણે વિનંતી પત્રોની. હવે આપણે વાત કરીશું બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. એટલે કે બેંકને છે કઈ કઈ બાબત માટે ફરિયાદ પત્રો છે એ લખી શકાય. એમાં મુખ્યત્વે 3 બાબતો માટે છે એ બેંકને ફરિયાદ પત્રો લખવાના હોય છે. એમાં પહેલું તો કે બેંક દ્વારા છે ચેક ખોટી રીતે અમાન્ય કરેલો હોય. એટલે કે આપણે કોઈ વ્યક્તિને ચેક આપ્યો હોય અને આપણા ખાતામાં બેલેન્સ હોવા છતાં પણ છે ચેક બાઉન્સ થાય, એટલે કે રિટર્ન થાય, ત્યારે ફરિયાદ કરવી પડે. બીજું, આપણી પાસબુક એટલે કે આપણા જે સ્ટેટમેન્ટ છે બેંકનું, એમાં કોઈ ભૂલ હોય, રકમની ક્ષતિ હોય તો એ ભૂલ તરફ ધ્યાન દોરવા માટે પણ પત્ર લખાય છે. અને નંબર 3 જે સૌથી મહત્વની બાબત છે કે બેંકના કોઈ કર્મચારી દ્વારા, સ્ટાફ દ્વારા છે તમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવે, તમારી સાથે અશોભનીય વર્તન થયું હોય અથવા તમારા જે પ્રોબ્લેમ્સ છે એનું સંતોષકારક જ્યારે નિવારણ ન થાય ત્યારે આપણે બેંકના મેનેજરને છે એ ફરિયાદ પત્ર લખી શકાય છે. હવે એ વાત એક ખાસ યાદ રાખવાની મિત્રો કે બેંકને જ્યારે આપણે ખાતું ખોલાવવા માટે પત્ર લખતા હોય છે, એ પત્ર છે એ ખાતું ખોલાવવા માટે ક્યારેય લખવો પડતો નથી. બેંકમાં ખાતું ખોલાવવાનો પત્ર લખવાનો હોતો નથી. એના માટે એક તૈયાર ફોર્મ આવે છે, એ ફોર્મ આપણે બેંકમાં જઈ અને ભરવાનું હોય છે. અહીંયા આપણે નમૂનો આપેલો છે ખાતું ખોલાવવા માટેનું બેંકનું ફોર્મ. આ ફોર્મમાં છે એ બધી જ વિગતો ભરી અને જરૂરી આધાર પુરાવા જોડી અને બેંકને છે એ પત્ર લખવાનો હોય છે. બેંકનું આ ફોર્મ છે એ બેંકમાં જમા કરવાનું હોય છે. પછી આવે છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. આ પત્રો છે એનો અભ્યાસ આપણે અત્યારે નથી કરવાનો, પછીથી કરવાનો છે. અને પછીનો જે બીજો પાઠ આવે છે CC વિભાગનો, જે અત્યાર સુધીમાં આપણે બંને જ પાઠ આલેલા છે, એમાં 2 પાઠ છે એની વાત કરીએ બીજા પાઠની. તો પાઠ નંબર 2 જે આપણે આવે છે એ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. હવે આ પાઠમાંથી છે મુખ્યત્વે માત્ર 3 થી 4 જ પ્રશ્નો જે છે એ થિયરીમાં પૂછાય છે, બરાબર. એમાં તો પહેલાં તો ઉપર આપણું હેડિંગ છે એ હેડિંગને સરખી રીતે સમજવું પડે. એટલે કે સરકારી વિભાગો, તો સરકારી વિભાગોમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય એના નામ આપણને આવડવા જોઈએ. બીજું આપેલું છે જાહેર ઉપયોગી સેવાઓ, તો જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે એના પણ નામ આપણને આવડવા જોઈએ.
અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો એ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, બરાબર, તો એના પણ આપણને નામ આવડવા જોઈએ. દરેકના આપણને 5-5 નામ છે એ આવડવા જરૂરી છે. અને પરીક્ષામાં છે એ આ પાઠમાંથી વિભાગ સીમાં 2 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર, કે સરકારી વિભાગોના નામ જણાવો અથવા તો જાહેર ઉપયોગી સેવાના નામ જણાવો. આ બંને પ્રશ્ન છે એ વારંવાર છે એ બોર્ડ દ્વારા, શિક્ષણ બોર્ડ દ્વારા છે પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન એવો હતો કે સરકારી વિભાગોના નામ જણાવો. તો સરકારી વિભાગોના નામ આપણને અહીં આપણી સ્ક્રીન ઉપર છે. તેમાં 5 નામ આપણને આપેલા છે, જેમાં સરકારી વિભાગોમાં કયા વિભાગ આવે તો કે તાર ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ, ટેલિફોન વિભાગ એટલે કે BSNL, રેલવે પાર્સલ વિભાગ, પછી કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, અને વેચાણ વેરા અને આવકવેરા એટલે કે સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. આ 5 વિભાગો છે એનો સમાવેશ સરકારી વિભાગોમાં કરી શકાય. પછી એને લગતા પત્રો છે જે આપણે અગાઉ વિડીયોમાં ભણી ગયા છીએ. પછીનો જે આવે છે એ છે જાહેર ઉપયોગી સેવાઓ. તો જાહેર ઉપયોગી સેવામાં કયા નામ આવે એ પણ આપણે જાણવા જોઈએ. તો એમાં મુખ્યત્વે આમાં ઘણી બધી આપેલી છે, પણ એમાંથી આપણે મિનિમમ 5 યાદ રાખવા જરૂરી છે. જેમાં તાર ટપાલ પણ આવી જાય, રેલવે, જાહેર આરોગ્ય, ડ્રેનેજ અને સ્વચ્છતા, રસ્તા અને મકાન, સ્થાનિક અને રાજ્ય પરિવહન એટલે કે ST વિભાગ, અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ, પોલીસ અને હોમગાર્ડ્સ, વીજળી, પાણી પુરવઠો. આ બધા વિભાગ એવા છે જે જાહેર ઉપયોગી છે, એટલે પબ્લિક છે એ કોઈ પણ પબ્લિક છે એનો ઉપયોગ કરી શકે છે. એને લગતા પત્રો પણ આપણે ભણી ગયા છીએ. પછીનો જે મહત્વનો આવે છે એ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાને લગતો પત્ર વ્યવહાર, એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કોનો સમાવેશ થાય. તો એ સ્ક્રીન ઉપર આપણે બતાવેલું છે, એમાં ધ્યાન આપજો. તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ત્રીજી લીટીમાં છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે, બરાબર. મુખ્યત્વે 5 નામ છે આમાં. એમાં છે 3 પંચાયત છે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા લેવલે તાલુકા પંચાયત અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત. આ ઉપરાંત જે 2 સંસ્થાઓ છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે. હવે સામાન્ય રીતે છે એ કઈ બાબતો માટે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાને પત્ર લખવાનો હોય, તો એમાં પહેલું છે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, મળતી સેવાઓની ફરિયાદ હોય અથવા તો કોઈ સારી કામગીરી કરે તો એને બિરદાવવા માટે. પછી જાહેર હિતને લગતું કોઈ ધ્યાન દોરવું હોય. અત્યારે આ કોરોના સંક્રમણ છે, તમને એમ થાય કે આપણે નગરપાલિકાને પત્ર લખીને એવું જણાવવું જોઈએ કે દવાઓનો છંટકાવ, રસ્તાઓની સાફ સફાઈ નિયમિત થાય, તો તમે એને પત્ર લખી શકો છો. પછી જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનો કરવા. કોઈ સંસ્થાએ કઈ રીતે કામ કરવું જોઈએ એના અંગે તમારે કોઈ ઉપયોગી સૂચન હોય, તમારી પાસે કોઈ સારો એવો આઈડિયા હોય, તો તમે જે તે સંસ્થાના વડાને જણાવી શકો છો. પછી અલગ અલગ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે, જેવા કે તો કે આવકનો દાખલો કઢાવવો હોય, પછી જન્મ મરણના પ્રમાણપત્રો કઢાવવા હોય તો તે તમે અહીંયાથી કઢાવી શકો છો. હવે આને લગતો પત્ર વ્યવહાર છે એ જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાના વડા કે મુખ્ય અધિકારીને સંબોધીને લખવો જોઈએ. આના વિકલ્પ એક વાક્ય છે, એકદમ ઇઝી છે. ત્રીજો પાઠ છે એ હવે આપણે કોર્સમાં નથી, તેથી હવે આપણે આગળ SP વિભાગની ચર્ચા કરીશું. હવે વિભાગ 2 એટલે કે SP વિભાગમાં આપણે જોઈએ તો પહેલો પાઠ છે આપણો શેર બહાર પાડવા. વિદ્યાર્થી મિત્રો, સત્રાંત પરીક્ષામાં આ વિભાગમાંથી આપણને પહેલા 4 પાઠ છે એ પૂછાવાના છે, જેથી આપણે ધ્યાન આપીશું. પહેલો પાઠ જે હતો એ છે શેર બહાર પાડવા. તો આમાંથી છે આ એક સૌથી મોટો પાઠ છે. પહેલો અને બીજો પાઠ છે એ સૌથી વધુ ગુણભાર ધરાવે છે, તેથી આ બંને પાઠનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એમાં જે છે એ મહત્ત્વના મુદ્દાઓ કયા છે, બરાબર. તો એ તમને મુદ્દાઓ પરથી પહેલાં ટૂંકમાં સમજૂતી આપી દઉં. તો એમાં આપણને છે એ શેર અરજીની વિધિ, વહેંચણીની વિધિ, તેમજ ત્યાગપત્ર, શેરના હપ્તા મંગાવવાની વિધિ, શેર જપ્તીની વિધિ,
શેર ડિવિડન્ડ અને શેર લિયન, આ બધા મુદ્દાઓ છે એ વારંવાર પૂછાતા હોય છે. આ ઉપરાંત સરકારે જે 30% ઘટાડીને જે કોર્સ આપેલો છે એને વધારે મહત્ત્વ આપી અને પેપર છે એ સેટ કરવાનું હોય છે. તેથી કદાચ જો કોઈ એવા મુદ્દા છે એ રહી જાય અથવા તો ન હોય, તેની ચર્ચા થઈ ગઈ હોય, તો એ બધું આપણે સહેજ જોઈ લેવું. હવે પહેલી જે વસ્તુ છે એ પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાંથી કેવા કેવા પ્રશ્નો નીકળે એની તમને વાત કરું. તો સૌથી પહેલાં તો એવું નીકળે પ્રશ્ન કે જાહેર કંપની છે એ કેના દ્વારા દરખાસ્ત કરી અને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે, અથવા કે કંપની છે એ જનતાને શેના દ્વારા આમંત્રણ આપે છે? તો એમાં આવશે વિજ્ઞાપન પત્ર. ઓપ્શન આપણને અલગ અલગ આપેલા હશે અને કન્ફ્યુઝિવ હશે. કેવા કેવા ઓપ્શન હોય? તો ઓપ્શન એવા એને આપેલા હોય: વિજ્ઞાપન પત્ર, પરિપત્ર, આવેદનપત્ર કે નિયમન પત્ર. હવે આપણે જોશી તો આપણે દરેક ઓપ્શન આપણને કંપનીને લગતા જ લાગશે. પણ કંપની જ્યારે છે એ શેર બહાર પાડવા હોય ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને આમંત્રણ આપે છે. આ ઉપરાંત આપણને કાયદાઓ વિશે પણ પૂછે કે કયો કાયદો કયા વર્ષમાં આવ્યો, એવા પણ આપણને છે એ વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે. તો એમાં કંપની એક્ટ કંપની ધારો 1956માં આવ્યો. પછી નવો કંપની ધારો જે છે એ 2013માં આવ્યો. પછી સેબી એક્ટ એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો કાયદો 1992માં આવ્યો. એમાં ખાસ કરીને નવો કંપની ધારો નવો 2013નો અને સેબીનો કાયદો, આ બે અંગે વારંવાર છે એ પ્રશ્ન પૂછાય છે. પછી એક પ્રશ્ન એક બે વાક્યમાં એવો પણ પૂછાય છે કે જાહેર કંપની છે એ કઈ રીતે મૂડી એકઠી કરે છે? તેમાં આપણને મુખ્યત્વે 4 રીત આપેલી છે સ્ક્રીન ઉપર, જેમાં જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે, એમ 4 રીતે છે એ કંપની શેર મૂડી ભેગી કરે છે. આ ઉપરાંત એક પ્રશ્ન એવો પૂછાઈ ગયો છે કે ઓફર ફોર સેલ કોને કહેવાય? એટલે કે વેચાણ માટેની દરખાસ્ત કોને કહી શકાય છે? તો કે સંચાલક મંડળની પરવાનગી લઈ અને શેર હોલ્ડર છે એ પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે. એટલે પોતાની પાસે જો વધારે શેર હોય તો એ પણ પોતે વેચી શકે છે. તો જેને વેચાણ માટેની દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રિલાયન્સ કંપની છે એ નવા શેર બહાર પાડે છે અને એના માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું. મારી પાસે એ જ કંપનીના બીજા વધારાના શેર છે જે મારે નથી જોતા, તો હું એની સાથે એને પણ વેચાણમાં મૂકી શકું છું, મારા શેરને પણ. બરાબર, તેને ઓફર ફોર સેલ તરીકે ઓળખવામાં આવે છે. આગળની વાત કરીએ તો એક એવો પ્રશ્ન પૂછાય છે કે શેર ભરણાની પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની છે એ કેવા મધ્યસ્થીઓની મદદ લે છે? તો આપણને અહીં બીજી લીટીમાં જ આપેલું છે કે સમગ્ર ભરણાની પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ પ્રકારના મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, કંપની રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજારના દલાલો વગેરેની મદદ લે છે. અને કંપનીએ આ શેરની જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન સેબીની કાયદાઓ અને માર્ગદર્શિકાનું પાલન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ શેર ભરણાની જે પ્રક્રિયા છે એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે અરજીની વિધિ અને બીજું છે વહેંચણીની વિધિ. અરજીની વિધિના મુદ્દાઓ 4 છે અને મુદ્દાઓવાળો જે પ્રશ્ન આવે વિધિવાળો, બરાબર, એમાં આપણે વિધિવાળા પ્રશ્નમાં બધા જ પોઈન્ટ છે ક્રમવાર લખવા જરૂરી છે. વિધિવાળા પ્રશ્નોમાંથી પણ ઘણીવાર છે એ 1-2 વાક્ય પ્રશ્નો ફૂલ ફોર્મ છે નીકળી શકે. જેમ કે આપણા આમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એસ્ક્રો બેંક એકાઉન્ટ કોને કહે છે? અને અસબા ASBA નું પૂરું નામ પણ છે એ પૂછાઈ શકે છે. જેથી કરીને એ બંને આપણને આવડવા જોઈએ. પછી શેર અરજીઓ મેળવવી. ત્રીજો મુદ્દો છે શેર અરજીઓનું વર્ગીકરણ. તો આમાંથી પણ આપણને 2 માર્કવાળા પ્રશ્ન પૂછાઈ શકે કે સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું કયા પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તેમાં મુખ્યત્વે આપણને 4 પ્રકારો આપણે અહીં આપેલા છે, જેમાં પહેલું છૂટક રોકાણકારો, બીજું બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, એટલે કે જે લોકોનું
શેરનું મૂલ્ય 2 લાખથી વધુ હોય તેનો સમાવેશ આમાં થાય છે, એટલે કે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો. છૂટક રોકાણકારોમાં 2 લાખથી ઓછા રૂપિયાની જેને અરજી કરેલી હોય એનો સમાવેશ થાય છે. પછી કોઈ સંસ્થાઓએ અરજી કરેલી હોય શેર લેવા માટે તો એનો સંસ્થાકીય રોકાણકારોમાં સમાવેશ થાય છે. અને કંપનીના સ્ટાફમાંથી કોઈ અરજી કરેલી હોય તો એના કંપનીના કર્મચારી પૈકીના અરજદારોમાં સમાવેશ થાય છે. એમ 4 રીતે છે એ વર્ગીકરણ કરવામાં આવે. એમાંય તે છૂટક રોકાણકારો જે છે, નાના રોકાણકારો છે, શેર બજારમાં રોકાણ કરવા પ્રેરાય એના માટે ગવર્મેન્ટે ઓછામાં ઓછા 10% છે દરેક કંપનીઓએ છૂટક રોકાણકારો માટે અનામત રાખવા એવી જોગવાઈ કરેલી છે. પછીની આગળની વાત કરીએ તો શેર વહેંચણીનો અર્થ અને એની વિધિ. બરાબર, શેર વહેંચણીની વિધિ છે એમાં કોઈ પોઈન્ટ નથી, પણ માત્ર મુદ્દાઓ છે. જે મુદ્દાઓ છે ક્રમમાં લખાવવા જરૂરી છે. શેર વહેંચણીના નિયંત્રણો અને જોગવાઈઓ. અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણીનો તફાવત જે છે એમાં આપણને એકવાર છે નજર ફેરવી દેવી. પછી આવે છે ત્યાગપત્ર. ત્યાગપત્ર વિશે ટૂંક નોંધ છે વારંવાર પૂછાય છે અને વિકલ્પમાં પણ પૂછાય છે કે ત્યાગપત્ર ક્યાં ઉપયોગી છે અથવા કોની સાથે સંકળાયેલા છે. તો એ ત્યાગપત્ર જે છે એ હકના શેર સાથે સંકળાયેલું છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મળેલા હકના શેર બીજે કોઈ વ્યક્તિને અથવા એના મિત્રને કે સગા સંબંધીને આપવા માગતો હોય તો ત્યારે તે છે એ ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. અરજી અને વહેંચણી પત્રક છે બહુ ખાસ પૂછાતું નથી. શેરના હપ્તા મંગાવવાની વિધિ છે એ બોર્ડ પરીક્ષામાં પૂછાય છે, એટલે એ છે ધ્યાન આપવું. શેર જપ્તી અને જપ્તીની વિધિ. તો કે જ્યારે કોઈ શેરધારક છે એ કંપનીના શેર પરના હપ્તા ન ચૂકવે તો અંતિમ ઉપાય તરીકે કંપની છે એ શેર પર અગાઉ મળેલી રકમ છે એ જપ્ત કરી લે છે અને જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી દે છે. તો આ જપ્તીની વિધિ છે એ પણ બોર્ડ પરીક્ષા માટે આઈએમપી છે. જપ્તીની અસરો છે એ પણ પૂછાય છે. શેરની સોંપણી એટલે શું? તો કે જ્યારે કોઈ શેરધારક છે એ પોતાના શેરનું પ્રમાણપત્ર કંપનીને પરત કરે ત્યારે તેને શેરની સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. અને શેર સોંપણીનો ખ્યાલ છે એ કયા સ્વરૂપના શેરને લાગુ પડે એવું પૂછવામાં આવે તો એ છે માત્ર મૂર્ત સ્વરૂપના, એટલે કે પ્રમાણપત્રવાળા શેરને જ છે એ શેર સોંપણીનો ખ્યાલ છે એ લાગુ પડે છે. પછી એના સંજોગો, તો કેવા કેવા સંજોગોમાં શેર સોંપણી થાય, આ પ્રશ્ન પણ 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. શેર લિયનનો અર્થ, તો શેર લિયન અંગે ટૂંકનો પણ તમને 2 માર્કમાં પૂછાય ટૂંકી. અને શેર ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ છે એ અનિયમિત હોય, કંપની જો નફો કરે તો જ ચૂકવે છે. બરાબર, એટલે કે શેર હોલ્ડરો વચ્ચે જે કંપની પોતાનો નફો વેચે છે તેને ડિવિડન્ડ કહે છે. બરાબર, અને ડિવિડન્ડ છે એના 2 પ્રકાર હોય છે, એક વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખરનું એટલે કે વાર્ષિક ડિવિડન્ડ. ડિવિડન્ડ અંગે છે એ ટૂંકનો તો જિંદગી ઓછી પૂછાણી છે, પણ એના પ્રકારો અને એનો અર્થ પૂછાઈ ગયો છે. પછી આપણે વાત કરીએ પાઠ નંબર 2ની. બીજો પાઠ નાનો છે પણ બહુ મહત્વનો પાઠ છે. શેરની ફેરબદલી અને એનું કાયદાકીય હસ્તાંતરણ. હવે જનરલી જોઈએ તો બંને શબ્દો આપણને એક જ લાગે. શેરની ફેરબદલી એટલે શું અને એનું હસ્તાંતરણ એટલે શું? ફેરબદલી એટલે સ્વૈચ્છિક ફેરબદલીની વાત છે આમાં. એટલે કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાની ઈચ્છાથી કોઈ પણ પ્રકારના દાબ કે દબાવ વગર પોતાની ઈચ્છાથી જ પોતાની પાસે રહેલા શેર અન્ય વ્યક્તિને આપી દે છે તો ત્યારે તેને શેરની ફેરબદલી કહે છે. શેર ફેરબદલી છે એ સ્વેચ્છાએ થાય છે. અને જે કાયદાકીય હસ્તાંતરણ જે છે એ ફરજિયાતપણે કાયદાની પ્રક્રિયાને અનુસરીને કોર્ટ દ્વારા થાય છે. શેર ફેરબદલી જે છે એમાં શેરધારકની પૂરેપૂરી સંમતિ હોય છે. જે કાયદાકીય હસ્તાંતરણમાં ઘણીવાર શેરધારકની સંમતિ ન હોવા છતાં પણ હસ્તાંતરણ છે એ થઈ જતું હોય છે. જોઈએ આગળ. તો આમાંથી એક પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં 1-2 વિકલ્પવાળા પ્રશ્નો છે નીકળે છે. એમાં પહેલું, કંપનીનો જન્મ કેવી રીતે થયો? તો કે ભાગીદારી પેઢીની મર્યાદાઓને કારણે કંપનીનો જન્મ થયો. આ ઉપરાંત બીજો પ્રશ્ન એવો નીકળે છે કે કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? કે શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું એક મહત્વનું લક્ષણ છે.
પછી નીચે આપેલું છે આપણે શેરનું હસ્તાંતરણ કોને કહેવાય, બરાબર. તો એ કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની ફરજિયાત ફેરબદલી થાય તો તેને કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે શેર ફેરબદલીનો અર્થ. તો એ આપણે ભણી ગયા, બરાબર, કે જ્યારે કોઈ શેરધારક મરજિયાત રીતે એટલે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિને આપે તો તેને શેરનું હસ્તાંતરણ શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. ફેરબદલીનું મહત્વનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે મહત્વનો પ્રશ્ન જે છે એમાં આપણે પહેલાં 1 થી 7 મુદ્દા છે એ શેર ફેરબદલીના મહત્વમાં લખવાના છે. જોગવાઈઓ છે એ બહુ પૂછાતી નથી. શેર ફેરબદલીની વિધિ એમાં આપણે છે એ સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અને એમાં મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી વિધિનો જ અભ્યાસ કરવાનો છે. અમૂર્ત શેરોની ફેરબદલીની વિધિ છે એ બહુ પૂછાતી નથી. પછી અહીં આપણને ઇન્સ્ટ્રક્શન સ્લિપનો નમૂનો આપ્યો છે. હવે જે પ્રશ્ન પૂછાય છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શેરનું કાયદાકીય હસ્તાંતરણ. અહીંયા આપણે 2 જ વસ્તુ યાદ રાખવાના છે, શેરની ફેરબદલીની વિધિ અને શેરનું કાયદાકીય હસ્તાંતરણના સંજોગો, બરાબર, એક ફરજિયાત ફેરબદલીની વિધિ. પહેલાં કયા કયા સંજોગો છે તો આમાં મુખ્યત્વે આપણને 5 સંજોગો આપેલા છે. એ તમને 3 થી 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે કે શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો. પછી છે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ, કે ફરજિયાત ફેરબદલી છે એ કઈ કઈ પ્રક્રિયા છે એમાં આવે. પહેલાં તો એમાં મુદ્દો છે કંપનીની જાણ કરવી. તેમાં કઈ કઈ અંગે જાણ કરવી તો અવસાન અંગે જાણ, નાદારી અંગે જાણ અથવા અસ્થિર મગજના થયા અંગે જાણ. પછી માલિકી હકની ખરાઈ કરવી. કંપનીને જાણ થયા બાદ કંપની છે માલિકી હકની ખરાઈ કરશે કે ખરેખર જે વ્યક્તિના નામે અરજી આપી છે એ વ્યક્તિ એ શેરનો માલિક છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે બનાવટી ફેરબદલી છે એ કરી દેવામાં આવતી હોય છે. અને કંપની દ્વારા છે એ નોટિસ, સંચાલક મંડળનો ઠરાવ અને નવું પ્રમાણપત્ર આપી કંપનીની સભ્યપત્રકમાં નોંધ કરવી. પછીનો જે તફાવત છે એ પણ બોર્ડ પરીક્ષામાં પૂછાય છે કે શેર ફેરબદલી અને હસ્તાંતરણ વચ્ચેનો તફાવત. એમાં આપણે માત્ર ને માત્ર 5 મુદ્દાઓ છે એ યાદ રાખવા જરૂરી છે. પછીનો આપણે ત્રીજા પાઠની વાત કરીએ તો ત્રીજા પાઠમાં તો માત્ર ને માત્ર છે એ 3 થી 4 શબ્દો પ્રશ્નો છે એ બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. જેમાં પહેલાં તો સ્થિર બોજ અને તરતો બોજ. ડિબેન્ચર એટલે શું તો કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી, બરાબર. એટલે કંપની છે જ્યારે પબ્લિક પાસેથી ઉછીની મૂડી મેળવે ત્યારે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર જે છે એ ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે. જો પ્રશ્ન ઘણીવાર ફેરવીને પૂછે છે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે તો કંપની છે એ દેવાદાર ગણાશે અને ડિબેન્ચર ધારકો લેણદાર ગણાશે. તો એમાં દેવાદાર લેણદાર લખવું પડે. અને એમ પૂછે કે ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે તો ડિબેન્ચર ધારકો લેણદાર કહેવાય. એટલે કે લેણદાર અને દેવાદાર એટલે શબ્દ છે ઉલટ સુલટ થઈ જશે. આપણે પહેલાં એ જોવાનું થશે કે પહેલો શબ્દ કંપની લખેલો છે કે પહેલો શબ્દ ડિબેન્ચર ધારકો લખેલો છે. જો પહેલો શબ્દ કંપની હશે, બરાબર, તો દેવાદાર લેણદાર આવશે અને પહેલો શબ્દ ડિબેન્ચર ધારકો હશે તો લેણદાર દેવાદાર આવશે, બરાબર. પછી તરતો બોજ એટલે શું અને સ્થિર બોજ એટલે શું તો એ જ્યારે કંપનીની સમગ્ર મિલકતો ઉપર બોજ ઊભો થયેલો હોય ત્યારે એને તરતો બોજ કહે છે. અને જ્યારે કંપનીની કોઈ એક ચોક્કસ મિલકત ઉપર જ્યારે બોજ ઊભો થયો હોય ત્યારે તેને સ્થિર બોજ તરીકે ઓળખવામાં આવે છે. પછી પ્રશ્ન એવો પૂછાય છે કે ડિબેન્ચર છે મૂળ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો કે લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. પછી સર ફ્રાન્સિસ પામરે આપેલી ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. આ પ્રશ્ન છે બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો છે. તો કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. પછી ડિબેન્ચરના પ્રકારો 3 થી 4 માર્કમાં પૂછાય છે. 4 પ્રકાર છે, બરાબર, અને એના ફૂલ ફોર્મ છે એ પણ પૂછાય છે.
FCD એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, PCD એટલે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર અને NCD એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ બહુ પરીક્ષામાં પૂછાતી નથી. પછી આવે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. બરાબર. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વાત કરીએ તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શું છે? તો કે ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે થયેલો જે લેખિત કરાર છે એ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. હવે ડિબેન્ચર ધારકોને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કંપની તરફથી કોઈ મુદ્દા ઉપર નિર્ણય લેવો હોય તો એવા સમયે આ ટ્રસ્ટ ડીડ છે એની જોગવાઈ પ્રમાણે છે એ નિર્ણય લેવામાં આવતો હોય છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. એમાં અમુક વિગત આપેલી છે, એમાં કઈ કઈ વિગતો આવે તે દર્શાવેલું છે. પછી ડિબેન્ચરની ફેરબદલીની વિધિ, કઈ કઈ રીતે ડિબેન્ચરની ફેરબદલી થાય. અને છેલ્લો અને મહત્વનો પ્રશ્ન છે એ છે શેર અને ડિબેન્ચરનો તફાવત. આ પ્રશ્ન છે એ 4 માર્કમાં પૂછાય છે, જેમાં આપણને ઓછામાં ઓછા છે 7 થી 8 મુદ્દા આવડવા જરૂરી છે. અહીં આપણને 13 આપેલા છે, 13માંથી આપણને 8 મુદ્દા આવડવા જરૂરી છે. પછી આપણા કોર્સનો સત્રાંત પરીક્ષાના કોર્સનો છેલ્લો પાઠ એની ચર્ચા કરીએ તો એ છે સભ્યપદ. સભ્યપદ કોને કહેવાય? તો કે સભ્ય થવા માટે આપણે વાત કરી હતી એમ સભ્ય થવા માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો કંપનીના સભ્યપત્રકમાં નામ હોવું જોઈએ અને લેખિત સંમતિ છે એ સભ્ય થવા માટે આપેલી હોવી જોઈએ. સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા છે એ પૂછાઈ શકે. અને આ ઉપરાંત સભ્ય અને શેરહોલ્ડરનો તફાવત છે એ 3 માર્કમાં પૂછાશે, એટલે એની પણ તૈયારી કરવી. પછી જે છેલ્લા 3 પ્રશ્નો છે એમાંથી 3માંથી 1 પ્રશ્ન જ પૂછાશે, ફાઇનલ છે. જેમાં સભ્યપદ કોણ મેળવી શકે એવો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. અહીં આપણે સભ્યપદ કોણ મેળવી શકે એમાં આપણને 8 મુદ્દાઓ આપેલા છે. જો 3 માર્કમાં પૂછાય તો આપણે 6 મુદ્દાઓ લખો એટલે એ ઇનફ કહેવાય. પછી સભ્યપદ મેળવવાની રીતો, સભ્યપદ કઈ કઈ રીતે મેળવી શકાય. તો એમાં પણ આપણને છે એ 9 મુદ્દા આપેલા છે, સભ્યપદ કઈ કઈ રીતે મેળવી શકાય. બરાબર. તો એમાંથી આપણે છે એ ઓછામાં ઓછા 6 મુદ્દા છે એ પાકા કરવા પડે. અહીં મુદ્દા આડાવડા લખો તો ચાલે, કેમ કે વિધિવાળો પ્રશ્ન નથી. એવી જ રીતે સભ્યપદનો અંત કઈ કઈ રીતે આવે એમાં પણ આપણને છે એ 8 મુદ્દા આપેલા છે, જેમાં આપણે જોશો તો સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદનો અંત એમાં મુખ્યત્વે જે છે એ મોસ્ટ ઓફ મુદ્દા તમને સરખા જોવા મળશે. કારણ કે જો એક શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવશે તો સામે બીજા શેરહોલ્ડરના સભ્યપદ મળે છે. બરાબર. એટલે બંનેમાં છે તમને અમુક મુદ્દાઓ છે કોમન જોવા મળશે. અત્યાર સુધીનું આ જે આપણે વાત કરી એ બધું જ છે એ સત્રાંત પરીક્ષા માટે તેમજ બોર્ડ પરીક્ષા માટે પણ ખૂબ જ IMP છે. જો આમાં કંઈ ન સમજાય તો તમે છે કોઈ પણ સમયે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. બધા પાસે છે એ નંબર આપેલા છે. બરાબર. હવે અહીં આપણું આ રિવિઝનનું કાર્ય છે પૂર્ણ થાય છે. હવે પછી આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. સત્રાંત પરીક્ષાઓ છે એ ખૂબ જ સારી રીતે આપો અને પૂરેપૂરી ઈમાનદારીથી આપણે લખીએ તેવી અપેક્ષા સાથે જય ભારત, વંદે માતરમ, હરિઓમ, અસ્તુ.